ચલો ભાઈ 8 પૂરા કરવાના છે. સ્ટેબિલિટી કમ્પેર કરવાની છે. બધાની સ્ટેબિલિટી કમ્પેરિઝન થઈ જાય એટલે તો અહીંયા આગળથી છે સ્ટાર્ટ કરો કાર્બોકેટાઇન થી. ચલો ભાઈ અમદાવાદ સેન્ટર જવાબ બોલો. મોક્ષ 3, 2, 1. તે વાળું સૌથી બેસ્ટ છે. ટ્રિટિયમ છે એની પ્લસ આ ઇફેક્ટ હાઈએસ્ટ હોય તો 3, પછી ડ્યુટેરિયમ, લાસ્ટમાં નોર્મલ પ્રોટોન. મોડાસા સેન્ટર 4213. 4213. જુનાગઢ સેન્ટર. જામનગર હરિયા તમે બોલો ચલો. 3214. 3214. સરસ સરસ. આમાં કાલે મેં તમને કીધું તો આમાં ધ્યાન રાખવાનું એ છે કે આની લોન પેર ને આની લોન પેર અપાકર્ષણ કરશે તો પછી દૂર હોય એ સારું. તો આ બેમાં તો વધારે બેટર ઓક્સિજન છે. તમારો આન્સર છે આવશે 3, એની પછી 2, એની પછી 1 અને લાસ્ટમાં તો 4 નાઇટ્રોજનની લોન પેર. નેક્સ્ટ મોરબી. મોરબી સેન્ટર 1, 2, 3, 4. 1, 2, 4, 3. હળવે હળવે મારા વાલા. 1, 2, 4 અને 3. જામનગર રાધિકા. જ્ઞાનવેલી તમે બોલો ચલો. જ્ઞાનવેલી 213. આમાં નોર્મલ ખાલી તમે જોઈ લો તમને આઈડિયા લાગી જશે. આ sp3 છે
sp2 ઉપર પ્લસ ચાર્જ અને sp ઉપર પ્લસ ચાર્જ. sp ઉપર પ્લસ ચાર્જ સૌથી અસ્થાયી હશે, બરાબર. ડાયરેક્ટ કાર્બોકેટાયન આમનો હાઇબ્રિડાઇઝેશન ઉપરથી નીકળી જશે. 1 2 ને 3 એવો આવશે આન્સર, બરાબર. 1 2 ને 3. આ કાર્બોકેટાયન છે ને થોડોક વિચિત્ર છે. આમાં ઘણા એવું પણ કહે છે કે આનું હાઇબ્રિડાઇઝેશન sp પણ છે, અને કોઈ ઓથર એવું કહે છે કે sp2 છે, પણ બેની ઇન બિટવીન નું આપણે માની ચાલી લઈએ તો આન્સર તમારો આવો બનશે. sp is highly electronegative carbon atom and cannot bear positive charge. તો sp વાળા છેલ્લે રાખી દો. બોલો. પાંચમામાં 2 1 3 આવશે. અચ્છા, ઉપરનાની વાત કરી તો અમે આનો જવાબ લખી દીધો. હાલો, કઈ વાંધો નહીં. 2 1 અને 3 છોડો, ચલો કઈ વાંધો નહીં. આનો જવાબ મેં જ આપી દીધો છે. તો આનો આન્સર પણ હવે હું કહી દઉં છું. આની અંદર આવવું જોઈએ પેલા 3 નંબર, એની પછી આવવું જોશે 1 નંબર અને પછી 2. ચલો આનું બનાવો. રાજકોટ. રાજકોટ ગુરુકુળ. નથી લાગતા. 1 2 3 4 5. 1 2 3 4 5 એવી રીતે જ છે ડાયરેક્ટ. ઓકે, પેલા તો આલ્ફા ઉપર આ એક છે, પછી અહીંયા આગળ બીટા છે, આમાં પણ બીટા છે, અહીંયા બીટા છે ને આમાં ગામા છે. તો 2 વાળું હોય એ વધારે સારું, એટલે 2. પછી નાઇટ્રો સારો છે, પછી COOH પાવર, અને લાસ્ટમાં ગામા વાળો એટલે કે 5. 1 2 3 4 5 આ જ ઓર્ડરને ફોલો કરશે. થઈ ગયું. ચલો, સ્ટેબિલિટી બધાની ડિસાઈડ કરી લીધી. હવે મારે તમને થોડુંક શીખવાડવાનું છે એસિડ અને બેઝ. એસિડ અને બેઝ બે થોડા ઘણા અત્યારે શીખવાડશું, ને પછી એક આખો ટોપિક જ અલગથી હું તમને એસિડ અને બેઝ ભણાવવાનો છું. મારું અત્યારે મેઇન ફંક્શન તમને એવું નથી કે હું તમને એસિડ કોને કહેવાય એ ભણાવું. મારે તમને અત્યારે એવું શીખવાડવું છે કે એસિડની પ્રબળતા કેમ વધે, બરાબર. એસિડને તમે કઈ રીતે વધારે સ્ટ્રોંગ બનાવી શકો, એવું મારે અત્યારે તમને શીખવાડવાનું છે. તો એને આપણે છે એ ફોકસ કરીએ. એસિડિક સ્ટ્રેન્થ, એસિડિક પ્રબળતા, એસિડિક સ્ટ્રેન્થ. કોઈ પણ આપણે જનરલ એસિડ ને લખવો હોય તો Ha લખીએ, અને આ ઝીરો વોટરમાં ડિસોસિએટ થાય એટલે એક બને H+ અને બીજું બને A-. આ A- છે એને કહેવાય કોન્જુગેટ બેઝ, બરાબર. અને Ha જે છે એ શું છે? એસિડ. હવે કોઈ પણ જગ્યાએ આ જે ઇક્વિલિબ્રિયમ અહીંયા આગળ ડેવલપ થયું છે, એ ઇક્વિલિબ્રિયમ માટે થઈને તમારે છે એ લખવો હોય આનો કોન્સ્ટન્ટ, તો વીક એસિડ નો ડિસોસિએશન કોન્સ્ટન્ટ Ka ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બોલો. H+ ઇન્ટુ A- અપોન Ha. આવું તમે ક્યારે લખ્યું હશે? આ ઇક્વેશન એવું બતાવે કે જેટલું H એની કોન્સન્ટ્રેશન ઓછી એટલો Ka વધારે, અને K છે એ વધારે ક્યારે થાય? K વધે એટલે ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ જાય. Now there is comparison between stability of acid and its conjugate base. Although conjugate base has some negative charge, even though it may be stabilized through solvation effect. એટલે અહીંયા આગળ છે ને, આ જેટલો વધારે સ્ટેબલ ને આટલું ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ જાય, આટલો અહીંયા આગળ H+ સોલ્યુશનમાં વધારે બને. તમારે ઈ ફોકસ કરવાનું છે કે સાહેબ આ કેવી રીતે સ્ટેબલ થાય. સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આ તમારો આની અંદર સ્લોગન ચાલશે, આ નારો ચાલે. સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો આને સ્ટેબલ કરવા માટે મારે શું કરવું જોઈએ? હાઉ કેન આઈ સ્ટેબિલાઇઝ A-? તો સાહેબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે શીખ્યા, એને જો ધ્યાનમાં લઈએ તો અહીંયા જે કાંઈ A- છે આની સાથે કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડી દો. જો તમે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડી દેશો તો એ સ્ટેબલ બની જશે, બરાબર છે. એટલે કે આવી રીતે વાત કરવા માંગુ છું ભાઈ. A- if attached with electron withdrawing group તો સ્ટેબલ વધારે થાય. કોની કમ્પેરિઝનમાં? A-. અને જો તમે આની હારે કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડો છો તો એ તો અહીંયા નેગેટિવ ચાર્જ વધારશે, સ્ટેબિલિટી ઘટાડશે, એસિડની પ્રબળતા ઘટી જશે. તો K જે છે એ આ સિક્વન્સ ફોલો કરે. A- નો ચાર્જ ઓછો થવો જોઈએ, ગમે એમ તમે કરો.
તો અહીંયા આગળ સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ આ કન્સેપ્ટ ઉપર ચાલવાનું છે. આને ફોકસ કરવાનો, એમાંથી જે એનાયન બનતો હોય ને એને. જેટલો એનો સંયુગ્મી વધારે થાય આટલું સંતુલન જમણી બાજુ, આટલો દ્રાવણમાં H+ વધારે આવે સોલ્યુશનમાં. ચલો આને એટલે આપણે અલ્ટિમેટલી તો એ જ શીખવાનું છે કે A- ને કેવી રીતે સ્ટેબિલાઇઝ કરી શકાય થ્રુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આપણે છે એ -I વાળા ગ્રુપ એટેચ કરીએ, ક્રમ જ બનાવીએ છીએ ડાયરેક્ટ, બરાબર. જુઓ, માનો કે ભાઈ મને આપ્યું છે CH3COOH. હવે એક ક્લોરીન અહીંયા આગળ જોઈન્ટ કરી દીધો મેં, ClCH2COOH. બે ક્લોરીન ને ચોંટાડો તો ભાઈ અહીંયા આગળ Cl2CHCOOH. ત્રણ ને ચોંટાડી દો હવે, Cl3CCOOH. હવે તમારે શું કરવાનું? આનો કોઈ કામ નથી. આમાંથી જે કોન્જ્યુગેટ બને ને એનું કામ છે. આમાંથી કયો સંયુગ્મી બનશે બોલો? CH3CO-. અચ્છા, આની અંદરથી કયો સંયુગ્મી બનશે? તો કે સાહેબ Cl એક આવશે, ClCH2COO-. આની અંદરથી કયા બની જશે? અને આની અંદરથી 3 ક્લોરીન ને. હવે તમે એવું સમજી શકો, આ એક ક્લોરીન ખેંચે, અહીંયા આગળ આવા 2 ક્લોરીન ખેંચે છે, અને આમાં 3 ક્લોરીન. મેક્સિમમ જે છે એ સ્ટેબિલિટી છે એ કોને મળી જશે? આ વાળાને. તો સૌથી વધારે એસિડિક પ્રબળતા લખવા માટે કે નો યુઝ કરાય? 4 નંબર સૌથી સારું, પછી 3, પછી 2 અને પછી 1. તમે એવું સમજો ને, પ્રબળતા વધી એટલે હું શું કહેવા માંગુ છું? બધાનું 1 મોલર સોલ્યુશન બનાવો, સાંદ્રતા બધાની હરખી, કોન્સન્ટ્રેશન આર ટેકન એઝ સેમ. બટ આ 1 મોલર સોલ્યુશન બનાવ્યું ને, તો એવું તમે માનો કે ભાઈ આની અંદર છે ઈ 1 મોલર ની અંદરથી એક નંબર લખું છું, રાઉન્ડ ફિગર 5H+ આવતા હશે. આમાં ક્લોરીન આવ્યો, એનાયન સ્ટેબલ થયો, ચલો આમાં 7H+ સોલ્યુશનમાં ડિસોસિએટ થતા હશે. આની અંદર કંઈક 9H જેવા થતા હશે, આમાં 15 જેવા થતા હશે. જો સોલ્યુશનની કોન્સન્ટ્રેશન સેમ હોય પણ અંદર H+ અલગ અલગ પ્રોડ્યુસ થાય, ઓકે. H+ અલગ અલગ બને, જેટલો વધારે સ્ટ્રોંગ એટલે એમાં H+ વધારે બની શકે. આલ્ફા ઇન્ક્રીઝ થાય, આલ્ફા તો તમે લોકો જાણતા હશો, આલ્ફા, બરાબર. આલ્ફા સ્ક્વેર C/1 - આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Ka. એવી પણ એક ફોર્મ્યુલા તમે લોકો શીખેલા હશો. તો ઇક્વિલિબ્રિયમમાં બધું આવે છે. તો અલ્ટિમેટલી યુ હેવ ટુ ચેક ધ સ્ટેબિલિટી ઓફ એનાયન. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આ કન્સેપ્ટ છે. ચલો બીજું હું બનાવું છું. જો બહુ એક જૂનો પૂછાયેલો ક્વેશ્ચન, મિથેન છે, અમોનિયા છે, H2O છે અને HF છે. આની અંદર સાહેબ કોણ વધારે એસિડિક છે એ ચેક કરવું હોય તો બોલો, અહીંયા આગળ શું બનાવીએ? CH3-. અહીંયા શું બનાવી દઉં? NH2-. અહીંયા શું બનાવીએ? OH-. અને અહીંયા આગળ F-. કયું મેક્સિમમ સ્ટેબલ? which atom can hold lone pair easily and making the negative charge more stable? કયું એવું છે કે જે લોન પેર ને હોલ્ડ કરી રાખે ને સ્ટેબલ બનાવે? ફ્લોરિન, હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ, પછી ઓક્સિજન, નાઇટ્રોજન, છેલ્લે કાર્બન. તો ડાયરેક્ટ અહીંયા આગળ તમને કે નો ઓર્ડર જ લખી દઉં છું. કે એટલે HF, હાઇડ્રોફ્લોરિક એસિડ કહેવાય, સૌથી એસિડિક. પછી વોટર, પછી અમોનિયા અને પછી CH4. તમે લોકો જવાબ બનાવશો ભાઈ? હવે જવાબ તમારે બનાવવાના છે.
સ્ટાન્ડર્ડ 12th ની એનસીઆરટી માં ક્વેશ્ચન આપેલો છે, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ પૂછાયેલો ક્વેશ્ચન, અને એનસીઆરટી ની અંદરથી લીધેલો છે આમે. વન ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ ની કમ્પેરિઝન. ચલો અહીં આગળથી તમારા લોકોએ સ્ટાર્ટ કરવાનું છે. ન થાય ક્વેશ્ચન બધા હું સોલ્વ કરાવીશ, તો પહેલા તો તમારે લોજિક એપ્લાય કરવાના છે. અને તમે એવું સમજી ગયા હશો કે આમાં ગોખે કોઈ દિવસ પાર ન આવે. કોઈ ક્વેશ્ચન તમે ગોખીને કરવા જશો, કારણ કે લોજિક જ એટલા બધા છે કે ઘણા બધા બની શકે. આવા તો મેં તો થોડા એક્ઝામ્પલ લખ્યા છે, આવા 20-25 હજી આપી શકું તમને બનાવી. પેલો જે ક્વેશ્ચન છે એ એમ્સ ની અંદર પૂછાયેલો છે. ચલો ભાઈ, મોરબી સેન્ટર આન્સર આપો. પહેલાનો આન્સર શું બનશે? 5, 4, 3, 2, 1. ના, અહીંયા આગળ જોશો તો CH3 CH2 માઇનસ, આની અંદર આપણે છે એ બનાવવા જઈએ તો CH2 CH માઇનસ, અહીંયા આગળ CH ટ્રિપલ બોન્ડ C માઇનસ,
આની અંદર NH2 માઇનસ અને અહીંયા આગળ OH માઇનસ. સી અહીંયા ડિફરન્સ ક્યાં છે? આ sp3 કાર્બન છે, sp2 કાર્બન છે, sp કાર્બન અને sp3 નાઇટ્રોજન, sp3 ઓક્સિજન. મેં તમને એક વખત એવું કીધેલું હતું કે sp3 નાઇટ્રોજન અને sp કાર્બન ની અંદર sp કાર્બન જે છે આ વાળો sp કાર્બન એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તમને એકવાર ટ્રેન્ડ પણ કઈ કીધેલો મેં કે ભાઈ ચલો હજી વેલ્યુ યાદ કરાવી દઉં છું. નોર્મલ કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી હોય છે? 2.5. જ્યારે આવું થાય ત્યારે 2.8 થાય અને આની છે એ થઈ જાય 3.25. નાઇટ્રોજનની sp3 ની કેટલી હોય? 3 અને OH ઓક્સિજનની તો 3.5 સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધ એન્ટાયર પિરિયોડિક ટેબલ. તો આની અંદર સૌથી વધારે કોઈ બેસ્ટ હોય તો પહેલા તો ઓક્સિજન આવશે એટલે 4. પછી આવી જોવો જોઈએ sp કાર્બન, એસિટિલિન. એસિટિલિન એટલે અહીંયા આગળ છે એ કયું આવશે? 3. પછી આવશે એમોનિયા એટલે કે કયો નંબર છે? 1 2 3 4 ને 5. 5 સોરી 5. પહેલા H2O, એની પછી 3 નંબર, એની પછી 4 નંબર, પછી 2 અને લાસ્ટમાં 1. H2O પહેલા, પછી એસિટિલિન, પછી એમોનિયા, પછી ઇથાઇન અને લાસ્ટમાં ઇથેન. આ બધાની pK વેલ્યુ પણ તમને છે એ ખાલી લખી દઉં છું. pK ઓછો એટલો એસિડ વધારે સ્ટ્રોંગ, એવું તમને આવડે જ છે. બીકોઝ pK ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ K. વોટરની pK કેટલી હોય છે યાદ કરો? 15.7 અરાઉન્ડ હોય, બરાબર છે? 15.7 અરાઉન્ડ આપણને છે એ કંઈક મળે. અમોનિયા છે એની 35 છે, આની 25 છે, બરાબર? આની 42 અરાઉન્ડ છે ને આની 50 અરાઉન્ડ છે. આ જે મેં લખ્યા છે એ pKa છે. જેટલો pK ઓછો એટલો એસિડ વધારે સ્ટ્રોંગ. તો pK ઉપરથી ને યાદ જવાબ આવે. આ તો મને યાદ છે એટલે મેં લખ્યા. આપણે કોઈ યાદ રાખવાનું નથી, જરૂર નથી, હું જવા દઉં છું. આપણે આ કોઈ વેલ્યુઝ નું કામ નથી. તો ભાઈ આ ન ભૂલાય. આ તમને ઘણી વખત મેં તમને કીધું છે. ચલો નેક્સ્ટ. મોડાસા સેન્ટર. 2 અને 1. 2 અને 1 સ્ટેબિલિટી કમ્પેરિઝન કરવાની છે. સ્ટેબિલિટી કમ્પેરિઝન કરવાની છે. એક બેન્ઝોઇક એસિડ છે ને એક એસિટિક એસિડ છે. PHCOH છે અને CH3COOH છે. બેન્ઝોઇક એટલે આવી રીતે થશે. અને એસિટિક એસિડ એટલે આવી રીતે થશે CH3COOH. ચલો ભાઈ આમાંથી હાઇડ્રોજન ગયો, હાઇડ્રોજન જાય એટલે માઇનસ ચાર્જ, આમાંથી પણ હાઇડ્રોજન ગયા એટલે માઇનસ ચાર્જ. આ બેયના એનાયન આવી રીતે બને. તો અહીંયા આગળ જુઓ, આમાં તો છે એ શું છે? મિથાઇલ. અને મિથાઇલ શોઝ પ્લસ આ ઇફેક્ટ. અહીંયા આગળ છે આમાં 6sp2 કાર્બન એટમ. અને 6sp2 કાર્બન એટમ, that means it is sp2 કાર્બન અને it can act as a minus I. તો આ ખેંચશે કે નહીં? આ ખેંચી શકે. આ વિડ્રો કરી શકે. અહીંયા નેગેટિવ ચાર્જ ઓછો થાય, સ્ટેબલ વધારે થાય. અહીંયા નેગેટિવ ચાર્જ તો વધે, ડોનેશન થાય. જો તો એનાયન કોનો સ્ટેબલ થયો? બેન્ઝોઇક નો. તો બેન્ઝોઇક એસિડ્સ આર સ્ટ્રોંગર એસિડ ધેન એસિટિક એસિડ. બેન્ઝોઇક એસિડ છે, એરોમેટિક એસિડ છે, એ નોર્મલી છે એ વધારે સ્ટ્રોંગ હોય. તો તમારો આન્સર છે અહીંયા આગળ આવવો જોઈએ 1 ગ્રેટર ધેન 2. બેન્ઝોઇક ઇઝ સ્ટ્રોંગર ધેન એસિટિક એસિડ. ચાલો ભાઈ, પોરબંદર સેન્ટર જોઈન્ટ થયું હોય તો એ આન્સર આપો. 1 2 3. ચલો આની અંદર નેગેટિવ ચાર્જ બનાવો. ક્યાં ક્યાં બનશે? હાઇડ્રોજન બધામાંથી કાઢી લો. અહીંયા માઇનસ બનાવો, આમાં અહીંયા આગળ માઇનસ બનાવો અને અહીંયા માઇનસ બનાવો. બહુ ઈઝી છે. આમાં તો ડિસ્ટન્સ જ ચેક કરવાનું છે. જો આ આલ્ફા ને બીટા ઉપર છે, આ ગામા ઉપર છે ને આ ડેલ્ટા ઉપર છે. તો ભાઈ સ્વાભાવિક છે કે 1 વાળો સૌથી સારો, પછી 2 વાળો ને પછી 3 વાળો.
બરાબર. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ. બોલો. સર 1 નંબરમાં તો ઓક્સિજન પાસે લોન પેર નથી. એલા વચ્ચે એક sp3 કાર્બન એટમ આવી ગયો. ધેર ઇઝ નો સચ ડાયરેક્ટ કનેક્શન. સીધા આમ જોડાયેલા છે. જુઓ, આમ થોડું જોઈન્ટ છે, આવું થોડું જોઈન્ટ છે. સીધા ક્યાં કનેક્શન છે? વચ્ચે એક sp3 એટમ નો આવી ગયો. આગળ મેં તમને જે એક્ઝામ્પલ આપેલું ને એ આવું હતું. જો ડાયરેક્ટ કનેક્શન એ આ હતું. આ એ નથી, આ અલગ છે. વચ્ચે કઈ આગળ આલ્ફા દેખાય sp3, ઓલરેડી ડિસ્ટિંગ છે ભાઈ, ઓલરેડી ડિસ્ટિંગ છે. એ પોતે આલ્ફા પોઝિશન ઉપર નથી. સ્ટ્રક્ચર ને એનાલિસિસ કરો. એટલે તો લખ્યું મેં બીટા ગામા ડેલ્ટા. જેનિફ 3, 2, 1. 3, 2, 1. ચલો આલ્કોહોલમાં કમ્પેર કરીએ છીએ. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ બરાબર છે. એ વિચારશો. આર CH2OH આ 1 ડિગ્રી આલ્કોહોલ છે સાહેબ. 2 ડિગ્રી આલ્કોહોલ. અને 3 ડિગ્રી આલ્કોહોલ. 1 ડિગ્રી આલ્કોહોલ જે છે એમાંથી આપણે આ બધામાંથી H+ ને ડિસોશિએટ કરવાના છે. બધામાંથી H+ ને ડિસોશિએટ કરો. ચલો આમાં અહીંથી H+, અહીંયા આગળથી, અહીંયા આગળથી એનાયન બનાવો બધાના. પેલા વાળાનો એનાયન શું બન્યો? CH2-. અહીંયા આગળ એનાયન શું બનશે? R2CHO-. અહીંયા આગળ એનાયન R3CO-. માની લો કે H+ સોલ્યુશનમાં ડિઝોલ્વ થઈ ગયા, એને છોડી દો. હવે આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તમને મેં એવું કીધું હતું કે જેટલું સ્ટેબલ એટલો વધારે સ્ટ્રોંગ એસિડ. તો વિચારો 1 ડિગ્રીમાં એક આલ્કાઇલ ગ્રુપ છે. આમાં આવા કેટલા આલ્કાઇલ ગ્રુપ છે? 2. આમાં આવા કેટલા આલ્કાઇલ ગ્રુપ થયા? 3. જેટલા આલ્કાઇલ ગ્રુપ વધારે એટલો નેગેટિવ ચાર્જ વધે. અહીંયા એની કરતા વધશે ને અહીંયા તો નેગેટિવ ચાર્જ બહુ જ હશે. નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર વધે, સ્ટેબિલિટી ઘટે. તો આમાં સૌથી વધારે સ્ટેબલ કયો છે? 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. તો તમારો આન્સર છે ઈ 1, 2, 3 એવો આવવો જોઈએ. આ 1, 2 અને 3. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે અને 3 ડિગ્રી છે. તો તમારો આન્સર આવશે 1, 2 અને 3. આલ્કોહોલ ઓલવેઝ ફોલોઝ 1, 2, 3. 1 ડિગ્રી આલ્કોહોલ છે એ સ્ટ્રોંગ હોય, પછી 2 ડિગ્રી આલ્કોહોલ અને પછી 3 ડિગ્રી આલ્કોહોલ. 3 ડિગ્રી આલ્કોહોલ તો બહુ વીક હોય, એ ડિસોશિએટ ન થાય. આનો આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછી શકે. બરાબર. બીજી કઈ રીતે પૂછે? અલગ અલગ તમને સ્ટ્રક્ચર આપી દે ભાઈ. કેવી રીતે સ્ટ્રક્ચર આપી દે? ચલો અહીંયા એક OH આપેલો છે, એક અહીંયા OH આપેલો છે ને એક અહીંયા OH આપ્યો છે. પછી આમાં લખેલું હોય કે અહીંયા આગળ A છે, આ B છે ને આ C છે. તો તમને એવું કે આનો K નો ઓર્ડર બનાવો. તો તમારે ફોકસ શું કરવાનું? સાહેબ આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે. સૌથી વધારે સ્ટ્રોંગ કોણ? 1 ડિગ્રી એટલે C, પછી 2 ડિગ્રી એટલે કે A અને લાસ્ટમાં 3 ડિગ્રી એટલે કે B. ક્વેશ્ચન તો ગમે એમ બને ને. હવે એ તો કોમન થઈ ગયું. એકના એકમાં હોય, અલગ અલગ પણ હોય. એ તો જેવા બનાવો એવો બનશે. હેલો સર, બોલો. આ CH2OH છે એમાં આખો OH છૂટો ન પડે? OH કોઈ દી છૂટું ન પડે. OH તો એને બેઝ કહેવાય. તમે કોનો સ્ટડી કરો છો? શું સ્ટડી કરો છો? એસિડ. તો એસિડ એટલે H+ ડિસોશિએટ થાય તો એને એસિડ કહેવાય ને. હું એસિડ ભણાવું છું અત્યારે, બેઝ નથી ભણાવતો. ચલો નેક્સ્ટ.
ચલો કોનો વારો નથી આવ્યો? જ્ઞાનવેલી તમે બોલો. 1 2 3 આમાં લાઈનમાં સિક્વન્સ જ ચાલશે, આમાં નવું કઈ કરવાની જરૂર નથી. આ હાઇડ્રોજન જાય નેગેટિવ ચાર્જ મૂકતો જાય, બરાબર છે. અહીંયા આગળ બધે નેગેટિવ ચાર્જ, હવે નેગેટિવ ચાર્જ ને ક્લોરીન લેવા વાળો છે, પણ ક્લોરીન આલ્ફા ઉપર છે, બીટા ઉપર છે ને ગામા ઉપર છે. તો 1 નંબર વાળો સૌથી સ્ટેબલ, પછી 2 પછી 3. બધું સ્ટેબિલિટી ઉપર જ ચાલે છે અલ્ટિમેટલી તો. મોરબી ચલો નેગેટિવ ચાર્જ બનાવવાના આમાં પણ, એટલે હાઇડ્રોજન અહીંથી જાય તો માઇનસ ચાર્જ આવશે, આમાં પણ માઇનસ ચાર્જ આવશે ને અહીંયા માઇનસ ચાર્જ. હવે નાઇટ્રો દેખાય છે, નાઇટ્રો તો સાહેબ નાઇટ્રો માઇનસ આઈ કરે, આ તો પ્લસ આઈ કરે, આ ખેંચે અને આ બેની વચ્ચે, તો પેલા 3, પછી કાંઈ ન હોય તો ઈ સારું કહેવાય, તો 2, અને ઓલો તો ડોનેશન કરે. ડોનેશન કરવાથી નેગેટિવ ચાર્જ વધે અને અહીંયા આગળ નેગેટિવ ચાર્જ ઘટે. આનું નામ શું છે? ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ. મોરબી કઈ રીતના 1 2 3 અહીંયા આગળ આપણે છે એ બધામાંથી હાઇડ્રોજન ને છે એ રિમૂવ કરી દઈએ. આમાંથી હાઇડ્રોજન જશે, આમાંથી આ હાઇડ્રોજન જાય, ગમે એક હાઇડ્રોજન ને ફોકસ કરવાનો અને એ પોતાના નેગેટિવ ચાર્જ ને મૂકતા જશે. હવે તમે જો બીજો COOH જે છે અહીંયા આગળ રાખ્યો છે આપણે, આ વાળો COH, આ વાળો COH પીડો પીડો શું કરશે સાહેબ? માઇનસ આઈ, ડાયરેક્ટ જોઈન્ટ થયો છે. આમાં માઇનસ આઈ વાળો ગ્રુપ થોડો દૂર થયો જો, અને આમાં તો ઘણો બધો આ માઇનસ આઈ વાળો ગ્રુપ દૂર થઈ ગયો. હે, આમાં આલ્ફા પોઝિશન ઉપર હતો, આની અંદર આલ્ફા કે બીટા ઉપર વયો ગયો, આમાં ડાયરેક્ટ એટેચમેન્ટ, ડાયરેક્ટ. તો સૌથી વધારે નેગેટિવ ચાર્જ આનો ઘટી જશે, એટલે આ સૌથી સારામાં સારો કહેવાય, બરાબર. પેલા 1 નંબર, પછી 2 નંબર ને પછી 3 નંબર. 1 2 3 ડાયરેક્ટ આન્સર આવી જશે, બરાબર. અને બીજી એક વાત તમને કહી દઉં, આ બધા જ છે એ એસિટિક એસિડ કરતા તો સારા જ હોય, ફોર્મિક એસિડ કરતા તો સારા જ હોય. કેમ? તો કે આમાં માઇનસ આઈ વાળો ગ્રુપ છે એટલે. ચલો નેક્સ્ટ, ફિનોલ આપેલા છે, ફિનોલ એટલે રિંગ ઉપર OH. રાજકોટ 1 2 3 4. ઓકે, આની અંદર છે એ તમારે શું કરવાનું છે? હાઇડ્રોજન ને હટાવીને O માઇનસ બનાવવાના, બરાબર. આ હાઇડ્રોજન ગયો, O માઇનસ બન્યો. ચાલો અહીંયા આગળ છે O માઇનસ, O માઇનસ. તો નજીકમાં નજીક મેક્સિમમ ક્લોરીન અહીંયા આગળ છે, ઓર્થો ઉપર, પછી મેટા ઉપર, પછી પેરા ઉપર, અને આમાં તો કોઈ છે જ નહીં. તો 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 માં તો કોઈ ગ્રુપ જ નથી, વિડ્રોઈંગ ક્લોરીન જ નથી, તો એનો હાલે. તો ફિનોલ નો આવો ક્રમ જોવા મળે. આવા ઈઝી ક્વેશ્ચન પણ ક્યારેક પૂછાઈ જાય છે, બરાબર. તો એસિડ માટે થઈને તમારે ફોકસ કરવાના છે સ્ટેબિલિટી ઓફ એનાયન. જે કોઈ પણ પરિબળો સ્ટેબિલિટી ઓફ એનાયન ને ઇફેક્ટ કરે એ બધા જ છે એ મેક્સિમમ સ્ટેબલ તમને એનાયન આપે, અને એ બધા વધારે એસિડિક ગણી લેવાના, માની લેવાના. ચાલો નેક્સ્ટ. હવે વાત કરી દઈએ આપણે બેઝની. બેઝ માટે થઈને આપણે છે અહીંયા આગળ શું સ્વીકારશું? બેઝ માટે થઈ, બેઝની માટે થઈને સારામાં સારી કોઈ એક્સપ્લેન કરે એવી ડેફિનેશન હોય તો એ છે લુઈસ વાળી. આપણે અહીંયા આગળ કોઈ RNH2 બેઝ લઈએ, આની પાસે લોન પેર છે, આને છે હું માનો કે વોટરમાં ડિઝોલ્વ કરું, બરાબર છે. બે રીતે બેઝને જસ્ટિફાઈ કરી શકાય. કેટલું પ્રોટોન ઇઝીલી એક્સેપ્ટ કરે છે એની બેસિસ ઉપર, અને એમાંથી જે કેટાયન બને છે એની સ્ટેબિલિટી ઉપર. આપણું કામ એ છે અત્યારે ચેક કરવાનું કે કેટલી લોન પેર ઇઝીલી ડોનેટ કરી શકે.
જેટલી લોન પેર ઇઝીલી ડોનેટ થાય એટલો એ સારામાં સારો બેઝ કહેવાય. બરાબર, લોન પેર ડોનેશન જે કરે એને સારો બેઝ કહેવાય. અત્યારે મગજમાં ખાલી એક જ રાખવાનું. તો હું એક કામ કરું છું, મને આવો ક્વેશ્ચન આપે કે ભાઈ વાયુ અવસ્થામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને અમોનિયા, આની પ્રબળતાની કમ્પેરિઝન કરો. તો મારું કામ ઈ છે, એમોનિયા એટલે અહીંયા આગળ શું થશે ભાઈ, NH3. 1 ડિગ્રી એમાઇન કોને કહેવાય, એક આલ્કાઇલ ગ્રુપ મૂકો તો. 2 ડિગ્રી એટલે ભાઈ બે આલ્કાઇલ ગ્રુપ આની અંદર એટેચ થયેલા હશે. બરાબર, આ 2 ડિગ્રી. અને ટર્શરી 3 ડિગ્રી એમાઇન એટલે બોલો, આની અંદર 3 આલ્કાઇલ ગ્રુપ આવેલા હશે. આ બધાની ઉપર એક એક લોન પેર તો છે જ. બરાબર, હવે જો આમાં એક પ્લસ આ ઇફેક્ટ થઈ. પ્લસ આ ઇફેક્ટ થવાને કારણે લોન પેર ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ વધે. આમાં આવા કેટલા છે બોલો, 2 લોન પેર વધશે અને આમાં તો આવા 3. બરાબર, અમોનિયા 1 ડિગ્રી નાઇટ્રોજન, 2 ડિગ્રી નાઇટ્રોજન, 3 ડિગ્રી નાઇટ્રોજન, વાયુ છે 3 એ 3. સમજો છો ને, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. હવે ઓલો H પ્લસ અહીંયા આગળ આંટો મારતો મારતો આવે, માની લો કે બધા પીડ્યા છે અને ઓલો H પ્લસ આવે, આવીને ચારે ઉપર જોવે, સૌથી સારો માલ ક્યાં છે. બરાબર, સીધો ડાયરેક્ટ શું કરશે, આને જ પકડશે ને. અહીંયા જ બધું સારું સારું ભીરું છે, જો આને જ ઉપાડશે ડાયરેક્ટ. તો અહીંયા આગળ H પ્લસ છે એ આની સાથે રિએક્શન કરશે એકદમ ફાસ્ટ, સુપર ફાસ્ટ. તો એવું બોલીશ કે સાહેબ આ સૌથી સારો બેઝ. સમજ્યા મારી વાત? લોન પેર ડોનેટ ઇલેક્ટ્રોન ડેન્સિટી જેની પાસે વધારે હોય એ તો વધારે પ્રોટોન ઉપર અટેક કરશે ને, જે પ્રોટોન એક્સેપ્ટ કરે એને તો બેઝ કહેવાય. બરાબર, લોરી બ્રોન્સ્ટેડ થિયરી અકોર્ડિંગ પ્રોટોન એક્સેપ્ટર આર નોન એઝ બેઝ. અને લુઈસ પ્રમાણે જે લોન પેર ડોનેટ કરે ઈ. તો આમાં એક સાથે 2 ડેફિનેશન છે એ આવી જાય છે. તો અહીંયા આગળ મારો આન્સર છે એ શું આવશે બોલો આની અંદર. અને આની માટે મારે KB એવું આઈડેન્ટિફાઈ કરવું પડે. કે નો આવે, KB આવે. બધા તો ઇક્વેશન પછી હું ક્યાં લખું, થર્ડ ઇક્વિલિબ્રિયમમાં શીખી ગયા હોય એટલે. ચલો, KB ની અંદર ભાઈ એમોનિયા છે એની કરતા વધારે સારો 1 ડિગ્રી, એની કરતા વધારે સારો 2 ડિગ્રી, એની કરતા વધારે સારો 3 ડિગ્રી. પણ આ વાયુ અવસ્થાની વાત છે. બરાબર, વાયુ જલીય દ્રાવણની વાત નથી. જલીય દ્રાવણમાં આખો કેસ બદલાઈ જાય. જલીય દ્રાવણમાં આખો કેસ બદલાઈ જાય. એ કેસ પણ મારે તમને અહીંયા આગળ છે એ શીખવાડવાનો છે. તમને જો રકમમાં એવું લખીને આપે કે ભાઈ વાયુ અવસ્થામાં, તો તમારે આ જવાબ દેવાનો. પણ જલીય દ્રાવણ કે તો બધી પથારી ફરી જાય. જલીય દ્રાવણ એટલે બધું જ ચેન્જ થઈ જશે. ભૂલું ન આવે એકદમ સે વક્ત બદલ ગયા, જज्बात બદલ ગયે, એવું બધું બદલાઈ જશે અહીંયા આગળ. હવે આપણે લઈએ છીએ જલીય દ્રાવણમાં. કાંઈ ન કીધું હોય તો ડિફોલ્ટ જલીય દ્રાવણ સ્વીકારી લેવું. બરાબર, રકમમાં કઈ કીધું જ ન હોય તો જલીય દ્રાવણ ડિફોલ્ટ છે, સ્વીકારી જ લેવાનું. હા, શું પ્રોબ્લેમ થયો? 1 મિનિટ, કઈ કેમેરામાં પ્રોબ્લેમ થયો? હું 1 જ મિનિટમાં ફરીથી લોગિન કરું છું ભાઈ. હા, તો સાચું 1 મિનિટમાં વક્ત અને જज्बात બદલાઈ ગયા. ચાલો, કાંઈ વાંધો નહીં. હવે તો બાબલો દેખાય છે ને? આ દેખાય, ચાલો વાંધો નહીં. કેમેરાને ખોટું લાગી ગયું બોલો. એવું મેં કીધું ને, વક્ત બદલ ગઈ, જज्बात બદલ ગઈ. ચલો, કાંઈ વાંધો નહીં.
જલીય દ્રાવણ કઈ નો કીધું હોય તો ડિફોલ્ટ લઈ લેવું. હવે જલીય દ્રાવણ તમે જે સમજો છો ને એવું નથી. આમાં બીજા અસર કરે એવા પરિબળો છે. આમાં લોન પેર ડોનેશન તો જોવાનું જ છે. લોન પેર ડોનેશન તો જોવાનું જ છે, પણ આમાં એક બીજી વાત પણ છે. RNH2 વોટર એટલે શું હોય? H2O. ચલો આ લોન પેરે પ્રોટોન ને લઈ લીધો, એટલે પ્રોટોન ને લઈ લીધા પછી કેમાં ફેરવાઈ ગયો? NH3+ માં. ધીસ ઇઝ યોર કોન્જ્યુગેટ એસિડ. જો આ બેઝ હોય તો પેલો બને કોન્જ્યુગેટ એસિડ, અને આમાંથી શું રિલીઝ થાય? OH-, એટલે તો એ બેઝ છે. પણ આ કોન્જ્યુગેટ એસિડ નું પિક્ચર આવું ન હોય. આ કોન્જ્યુગેટ એસિડ છે એ એકચ્યુઅલી H+ ને એક્સેપ્ટ કર્યા પછી સોલ્યુશન ની અંદર હાઇડ્રોજન બોન્ડ પણ બનાવે. આ તમે જેવું આને સમજો છો ને એવું નથી. આ ખરેખર આવી રીતે હશે. જો અહીં આગળ લખી દઉં છું. હું 1 ડિગ્રી એમાઇન ની વાત કરું તો તમારે નાઇટ્રોજન ની 4 વેલેન્સી લઈ લેવાની ભાઈ. બરાબર? 3 તો એની અંદર શું બની જશે? H બોન્ડ. જો 1 ડિગ્રી. હું તમને એમ કહું કે 2 ડિગ્રી એમાઇન જલીય દ્રાવણમાં તો નાઇટ્રોજન ની ટોટલ 4 વેલેન્સી કરવાની. પ્રોટોનેશન થઈ ગયું છે એટલે. અને એમાં 2 ડિગ્રી એટલે 2 તો છે એ આલ્કાઇલ ગ્રુપ અને 2 છે એ H બોન્ડ. સર, બોલો. જલીય દ્રાવણ એટલે? પાણીમાં ઓગાળેલો હોય એને જલીય દ્રાવણ કહેવાય. એક્વિયસ. બરાબર? પાણીમાં ઓગાળેલો હોય. જો ને પાણી છે કે નહીં અહીંયા આગળ. ચલો હવે હું અહીંયા આગળ એવું કહું કે 3 ડિગ્રી એમાઇન તો આની હારે 3 તો શું હશે? આલ્કાઇલ ગ્રુપ. વેલેન્સી કેટલી કરવાની? 4. એક પ્રોટોન એક્સેપ્ટ કર્યો હોય કે નહીં, અને પ્લસ ચાર્જ એક H બોન્ડ બનશે. જુઓ તો 1 ડિગ્રી કહો એટલે તમને આ ફોટો દેખાવો જોઈએ, આ વાળો. 2 ડિગ્રી કહો એટલે આ દેખાવું જોઈએ. 3 ડિગ્રી એટલે ઓલું H બોન્ડ બને વોટરમાં. વાયુ હોય ને તો એમાં હાઇડ્રોજન બોન્ડ નો આવે. વાયુમાં તો ક્યાં H બોન્ડ બનાવવા જાય? વાયુમાં તો બધા ગેસ હોય, એમાં તો કઈ પાણી હોય નહીં, તો H બોન્ડ નો બનાવવાનો હોય. ચલો હવે અહીંયા આગળ આપણે કમ્પેરિઝન કરવાના છે મિથાઇલ અને ઇથાઇલના. તમારા સિલેબસમાં 2 છે અને એ 2 હું ભણાવું છું અહીંયા આગળ. મિથાઇલ અને ઇથાઇલના બેયના કમ્પેરિઝન કરવાના છે. પેલા હું અહીંયા આગળ લખી દઉં R = મિથાઇલ. બરાબર? તો મિથાઇલને લઈ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી બનાવો. ચલો 1 ડિગ્રી છે, એક H બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ પછી બનાવીએ. 1 ડિગ્રી છે ભૈયા. 2 ડિગ્રી એટલે તમારે લેવાના છે 2 મિથાઇલ. हेलो सर, બોલો. આ સર તમે પાછળ ઓલા 1 ડિગ્રી 2 ડિગ્રી એમાં દોર્યા હતા, એમાં કઈ રીતે હાઇડ્રોજન બોન્ડ બનાવ્યો? શું કર્યું? ખબર ન પડી. ભારે અઘરો જોયેલા. આને 1 ડિગ્રી એમાઇન કહેવાય કે ન કહેવાય? આ તો નોર્મલ એમાઇન છે ને, એટલે RNH2. આને તો 1 ડિગ્રી એમાઇન કહેવાય કે ન કહેવાય? આ કહેવાય. હા, તો આના પાણીમાં ઓગાળ તો પાણીની અંદર શું હોય? બોલ. H+ હોય કે નહીં? વોટર ની અંદર શું હોય? H+ OH- હોય. H+ ને તો આ સ્વીકારી લે છે. હવે H+ ને સ્વીકારી લે એટલે પોતે શેમાં કન્વર્ટ થઈ જાય? NH3+ માં. તો હું આવી રીતે લખી દઉં છું NH3+. હવે હાઇડ્રોજન બોન્ડ ની ડેફિનેશન શું છે? એસિડિક હાઇડ્રોજન અને લોન પેર વાળો એટમ ઇલેક્ટ્રોનેગેટિવ. તો આ એસિડિક હાઇડ્રોજન છે અને પાણીની અંદર H2O તો હોય જ. તો પાણીની લોન પેર, અહીંયા પાણીની લોન પેર અને એસિડિક હાઇડ્રોજન. આ પણ એસિડિક હાઇડ્રોજન અને લોન પેર. 3 H બોન્ડ બને આવી રીતે. વોટર ની અંદર કોઈ પણ ડિસોલ્વ થાય અને એની પાસે એસિડિક હાઇડ્રોજન હોય તો એ H બોન્ડ બનાવે. બરાબર? આવું કેમિકલ બોન્ડિંગમાં આપણે શીખેલા. ચલો ડાયમિથાઇલેમાઇન ઇન એક્વિયસ મીડિયમ. અચ્છા, હવે લઈ લઈએ ટ્રાઇમિથાઇલેમાઇન ઇન એક્વિયસ મીડિયમ. H બોન્ડ બનાવવાના છે વોટર સાથે. ચલો આમાં કેટલા હાઇડ્રોજન બોન્ડ વોટર સાથે? તો કે 3. આમાં 2 જ એસિડિક હાઇડ્રોજન છે તો આમાં 2, અને આમાં એક જ એસિડિક હાઇડ્રોજન છે તો એ 1.
1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 મિથાઇલેમાઇન, ડાયમિથાઇલેમાઇન અને ટ્રાયમિથાઇલેમાઇન. હવે આ બધાની એસિડિક પ્રબળ, બેઝિકની પ્રબળતાની કમ્પેર કરવાની છે. હવે સોલ્યુશનમાં કેટાયન જેટલા સ્ટેબલ હશે એટલું એ વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય. ઓરિજિનલ ડેફિનેશન પેલામાં શું હતું? સ્ટેબલ ધ એનાઇન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો આ કોન્જુગેટ આ છે તો એનો કોન્જુગેટ એસિડ બન્યો. જેટલો આ સ્ટેબલ એટલું ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ જાય એટલા સોલ્યુશનમાં OH આવશે, એટલો એ વધારે બેઝિક કહેવાય. તો હવે તમારે આની સ્ટેબિલિટી ચેક કરવાની છે, બરાબર? આની સ્ટેબિલિટી ચેક કરો. બેઝ જો વાયુ અવસ્થામાં તો શું હતું? ખાલી લોન પેર ડોનેશન, એમાં કોઈ H બોન્ડ ને એવું નહોતા બનતા, આમાં તો H બોન્ડ બનશે. તો આપણે હવે આની સ્ટેબિલિટી ચેક કરવાની છે. તો આની સ્ટેબિલિટી ચેક કરવા માટે બધા પરિબળો જુઓ. તો સાહેબ આમાં સ્ટેબિલિટી ચેક કરવા માટે એક આની અંદર પ્લસ આ ઇફેક્ટ છે, એક પ્લસ આ ઇફેક્ટ અને 3 અહીંયા આગળ છે H બોન્ડ. આની અંદર જુઓ તો 2 પ્લસ આ ઇફેક્ટ અને 2 હાઇડ્રોજન બોન્ડ. આમાં એક જ પ્લસ આ ઇફેક્ટ, બરાબર, એક જ હાઇડ્રોજન બોન્ડ અને 3 છે ઈ આ ઇફેક્ટ. આ બધાની અંદર સ્ટેબિલિટી ચેક કરવાની છે. એડવાન્ટેજ જો એક આ ઇફેક્ટ પણ H બોન્ડ 3, H બોન્ડ પણ બહુ સ્ટેબિલિટી આપે. હાઇડ્રોજન બોન્ડ બને ત્યારે શું થાય? 8 થી લઈને 42 કિલો જૂલ એનર્જી રિલીઝ થાય. અહીંયા આગળ જો 2 આ ઇફેક્ટ છે, ઈ પણ પ્લસ ચાર્જ ને ઓછો કરે, સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. અહીંયા આગળ ઈ પ્લસ ચાર્જ છે, ઈ મિનિમાઇઝ થાય, બરાબર, 3 જગ્યાએથી, પણ H બોન્ડ તો એક જ છે. આ બેયમાં જોશો ને તો આમાં 3 આ ઇફેક્ટ, એક H બોન્ડ. આમાં 3 H બોન્ડ અને એક આ ઇફેક્ટ. અને આને તમે જોશો ને તો આ એકદમ બેલેન્સ છે. આને બેય કોરથી ફાયદો છે. આને બેય કોરથી ફાયદો છે. આ ઇફેક્ટ છે અને H બોન્ડ છે. એટલે આનું કામ જે છે ને એ એકદમ બેલેન્સ છે. ઓલા વાંદરા જેવો છે. કેમ બે બિલાડી બાંધતી હોય ને એમાં વચ્ચે ઓલો વાંદરો આવે, બેયમાંથી એક એક બટકું ખાતો ખાતો બધું ખાઈ જાય, એની જેમ 2 ડિગ્રી જે છે ને 2 ડિગ્રી વાળો એ બેય કરતા વધારે સ્ટ્રોંગ હોય બેઝમાં. 1 ડિગ્રી કરતા ઈ છે ને એ વધારે સ્ટ્રોંગ હોય, વધારે સ્ટેબલ હોય, કારણ કે એમાં એક પ્લસ આ ઇફેક્ટ વધારે છે. 3 ડિગ્રી કરતા ઈ વધારે છે, ઈ સ્ટેબલ હોય, કારણ કે એમાં એક H બોન્ડ વધારે છે. બેય કરતા એડવાન્ટેજ, પણ અલગ અલગ રીઝન થી, કારણ અલગ અલગ છે ભાઈ. બેય કરતા સ્ટેબલ છે પણ અલગ અલગ કારણથી સ્ટેબલ છે, બરાબર. 2 ડિગ્રી સ્ટ્રોંગર બેઝ ધેન 1 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી અમાઇન, બટ ડ્યુ ટુ ડિફરન્ટ રીઝન. મને ભાઈ ટ્રુ એન્ડ ફોલ્સ જવાબ આપજો, બોલજો ભાઈ બધા, બરાબર જવાબ આપજો. 2 ડિગ્રી એમાઇન ઇઝ સ્ટ્રોંગર બેઝ ધેન 1 ડિગ્રી એમાઇન ડ્યુ ટુ 1 મોર H બોન્ડ. સાચું કે ખોટું? સાચું કહેવાય ખોટું કહેવાય? બોલો, કોક તો જવાબ આપો. જોરદાર છે. ખોટું કહેવાય સર. 2 ડિગ્રી છે એ વધારે પ્રબળ છે, કારણ કે આની અંદર એક H બોન્ડ વધારે છે 1 ડિગ્રી કરતા. ખોટી વાત છે. 2 ડિગ્રી ઇઝ સ્ટ્રોંગર બેઝ ધેન પ્રાઇમરી ડ્યુ ટુ 1 મોર પ્લસ આ ઇફેક્ટ. સાચું કે ખોટું? સાચું. એ સાચું કહેવાય, બરાબર છે. અચ્છા જુઓ, 3 degree is weaker base than 2 degree because it has one less H bond. સાચું ખોટું? સાચું. સાચું. 3 degree ઓછો બેઝ છે, કારણ કે એમાં એક H bond ઓછો છે, એ સાચું. અચ્છા, હવે હું આના રિસ્પેક્ટમાં ફરીથી બોલું. 2 degree stronger base than tertiary due to one more plus I effect. સાચું કે ખોટું? ખોટું. 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 આમાં 3 I effect છે ને આમાં 2 જ છે. એટલે એક્ઝામમાં ધ્યાન દઈને વાંચજો હરખું, બરાબર. ટ્રુ ઓર ફોલ્સ હું બોલાવું છું એટલા માટે થઈને. 2 ડિગ્રી બે કરતા સારો છે, પણ આ રીઝન થી. હવે બેસવાનું એ લોકો બેસી જાવ, વાંધો નહીં. ચલો, આમાં બધામાં સૌથી સારો છે એ 2 ડિગ્રી છે. 2 ડિગ્રી ઇઝ બેસ્ટ ઇન ધીસ એક્ઝામ્પલ. હવે કમ્પેરિઝન આવી આમાં 3 ડિગ્રીમાં અને 1 ડિગ્રીમાં. 3 ડિગ્રી અને 1 ડિગ્રીમાં તો અહીંયા 3 હાઇડ્રોજન બોન્ડ છે ને, આમાં 3 આ ઇફેક્ટ છે. હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન accompanied with release of energy. હાઇડ્રોજન બોન્ડ બને ત્યારે છે એ ડેલ્ટા જી ની ફોર્મ્યુલા યુઝ કરી શકીએ.
ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો હું એવું કહેવા માંગુ છું કે ભાઈ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન છે એની કરતા એચ બોન્ડ બેટર છે, 3 એચ બોન્ડ બને એ બેટર છે. તો 1 ડિગ્રી આવશે અને પછી આવશે 3 ડિગ્રી. અને આ એક ખરું, આ બધા એમોનિયા કરતા તો સ્ટ્રોંગ જ હોય, કારણ કે આ બધામાં એક પ્લસ આ ઇફેક્ટ એડ થઈ ને. આવી રીતે પણ તમને એક્ઝામમાં લખીને આપે ભાઈ CH3 ટ્વાઇસ NH 2 ડિગ્રી છે, 1 ડિગ્રી હોય તો CH3NH2, પછી 3 ડિગ્રી હોય તો શું લખાય CH3 થ્રાઇસ N અને લાસ્ટમાં NH3. નીટ 2019 નો ક્વેશ્ચન. આ પણ બહુ બધી વાર પૂછ્યું છે અને આ તમારે 12th ની અંદર આપેલું જ છે આ ઓર્ડર, એમાંથી જ મેં લઈને તમને ભણાવ્યો અત્યારે આ ઓર્ડર. બરાબર. મિથાઇલ આપેલો હોય તો 213 નો ક્રમ યાદ રાખવાનો, એવું યાદ રાખવાનું, મિથાઇલ 213. બરાબર. મિથાઇલ નો નંબર શું છે 213, મિથાઇલ 213 એવું યાદ રાખી દેવાનું. ચલો હવે આની જગ્યાએ હું ઇથાઇલ લઉં છું. ઇથાઇલ R ઇઝ ઇક્વલ ટુ ET, ET એટલે ઇથાઇલ. બરાબર છે. લખીએ અહીંયા આગળ ઇથાઇલ એટલે તો હવે સાહેબ CH3 CH2 NH3 પ્લસ આ 1 ડિગ્રી ડાઈ ઇથાઇલામાઇન. ટુ ડિગ્રી અને ટ્રાય ઇથાઇલામાઇન. ચલો આમાં H બોન્ડ બનાવી દઈએ બધામાં. સિમિલરલી અહીંયા આગળ જે છે એ એક H બોન્ડ, 2 H બોન્ડ, 3 H બોન્ડ, પણ હવે એક બીજું તમને એ કહું, અહીંયા 2 કાર્બન આવ્યા, 2 કાર્બન આવ્યા એટલે આની ઇફેક્ટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય. આની જે પ્લસ આ ઇફેક્ટ છે ને એ ડબલ થઈ જાય, ઓલમોસ્ટ ડબલ હોય. અગેન આ 3 ની અંદર તમે સ્ટ્રોંગેસ્ટ બેઝ કન્સિડર કરવાના હોય તો સૌથી સારામાં સારો બેઝ કયો છે તો કે સાહેબ આમાં 2 ડિગ્રી તો પહેલા આવે જ આવે, બોલો વાંદરો તો આવે જ આવે આમાંય. બરાબર. વાંદરા વાળું એક્ઝામ્પલ તો આમાં આવશે. હવે અહીંયા ફાઇટિંગ રહી 1 ડિગ્રી ને 3 ડિગ્રીમાં. હવે હરખું વિચારજો, ઉપરના હારે કમ્પેરિઝન છે, રિલેટિવ કમ્પેરિઝન ઉપરના હારે છે. આમાં 2 આઈ ઇફેક્ટ અને 3 H બોન્ડ એવું હું બોલીશ, કારણ કે આની ડબલ આઈ ઇફેક્ટ હોય, ઇથાઇલ છે. 2 આઈ ઇફેક્ટ 3 H બોન્ડ. અહીંયા આગળ હું બોલું, બોલો 6 આઈ ઇફેક્ટ 1 H બોન્ડ. હવે ક્યાં અહીંયા આગળ છે 2 આઈ ઇફેક્ટ અને 3 H બોન્ડ ને ક્યાં અહીંયા આગળ 6 આઈ ઇફેક્ટ અને 1 H બોન્ડ. હવે આ જીતી જશે. ડબલ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્રિએટ થઈ એટલે હવે પેલો જીતી જશે. એટલે પછી અહીંયા આગળ આવી જાય 3 ડિગ્રી, પછી અહીંયા આગળ આવશે 1 ડિગ્રી અને આ બધા જ વધારે હશે અમોનિયા કરતા. કઈ રીતે લખશું આપણે આને? CH3 CH2 ટ્વાઇસ NH 2 ડિગ્રી, પછી કયો લખવાનો છે ભાઈ 3 ડિગ્રી CH3 CH2 થ્રાઇસ N, પછી 1 ડિગ્રી CH3 CH2 NH2 અને આ બધા જ સારા NH3 કરતા. R ઇઝ ઇક્વલ ટુ ઇથાઇલ નહીં, R તરીકે કોઈ પણ ગ્રુપ આપેલા હોય ને એની ગ્રુપ તો આ જ લેવાનું 231. મિથાઇલ એક જ એવો છે એમાં 213 નો ક્રમ, બાકી બધે તમારે છે એ લેવાનું 2 3 1. બધા એક્ઝામ્પલમાં તમારે આ જ કરવાનું 2 3 1. એક મિથાઇલમાં જ તમારે 2 1 3 કરવાનું ખાલી. મિથાઇલ ને છોડી બધામાં 2 3 1 231. મિથાઇલ એક જ 213.
ચલો જો મને આવી રીતે છે ઈ એક કોઈ ક્વેશ્ચન છે એ આપેલો છે. જોશો આ 1 ડિગ્રી છે, અહીંયા આગળ છે એ 2 ડિગ્રી છે ને આ છે એ 3 ડિગ્રી છે. બધા મિથાઇલ હોય ને તો જ 213, નહીતર એક ગ્રુપ અલગ હોય ને એટલે બદલી નાખવાનું, 2 3 1 કરી દેવાનું. આ 1 ડિગ્રી એમાઇન છે, આ 2 ડિગ્રી એમાઇન છે ને આ 3 ડિગ્રી એમાઇન છે. આર ઇઝ ઇક્વલ ટુ ડિફરન્ટ ગ્રુપ છે, મિથાઇલ નથી. આમાં ભલે બે મિથાઇલ પણ એક તો ઇથાઇલ છે ને, એક ઇથાઇલ એટલે પતી ગયું, વયો ગયો, પાવર વયો ગયો. સૌથી સારો કયો પેલા લખું બોલો? 2 ડિગ્રી એટલે કે 2 નંબર. એની પછી કયો આવશે? 3 ડિગ્રી એટલે કે 3 નંબર. પછી કયો આવશે બોલો? 1 ડિગ્રી 1 નંબર. ચલો આની અંદર જવાબ આપો. મોડાસા સેન્ટર. One, three, two. આ છે એ 2 ડિગ્રી દેખાય છે, આ 1 ડિગ્રી દેખાય છે અને આ 3 ડિગ્રી. કયો ઓર્ડર ફોલો કરશું? 2 3 1. તો 2 ડિગ્રી તો 1 જ છે. તો કેબી નો ઓર્ડર શું બનશે? આ જે કાંઈ બધા ઓર્ડર બને છે કેબી ના, પહેલા 1, પછી 3 નંબર આવી જશે અને લાસ્ટ ની અંદર આવશે 2. ચલો આવી રીતે પૂછી શકે ભાઈ, બધા એક સાથે એક્ઝામ્પલ ભેગા કરી દે તોય ચાલે. જામનગર હરિયા. ચલો આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે અને ઉપરવાળો NH2 એટલે 1 ડિગ્રી છે. તો આપણે તો કેબી માટે થઈને શું જવાબ આપશું? પહેલા 2 ડિગ્રી એટલે કે સી, 3 ડિગ્રી એટલે કે બી અને છેલ્લે NH2 1 ડિગ્રી એટલે કે એ. આવી રીતે બધે બધા મિથાઇલ દેખાય ને તો જ ઓલો ઓર્ડર ફોલો કરવાનો, બાકી હાલે ગમે એમ. બરાબર, ધમધમાવો, એ મારે કાંઈ વાંધો નથી. હવે તમને થોડો ઘણો એ આઈડિયા આવી ગયો છે કોણ લોન પર ઇઝીલી ડોનેટ કરી શકે, કોણ નો ડોનેટ કરી શકે. ચાલો અહીંયા આગળ એનિલિન લઉં છું. અહીંયા CH3 છે, આ સાદો એનિલિન અને આમાં આપણે જોડી દઈએ નાઇટ્રો. ચલો તમે લોજિક લગાડી મને કહો આમાં શું જવાબ આવવો જોઈએ? મોરબી અને જ્ઞાનવેલી. આ ક્વેશ્ચન લગભગ હમણાં બોર્ડમાં હતો, એક્ઝેક્ટ મને યાદ નથી આ એક્ઝામમાં કે આની પહેલાની એક્ઝામમાં. મોરબી અથવા તો જ્ઞાનવેલી, બેમાંથી એક આન્સર આપો. તમારે ચેક શું કરવાનું છે? ચેક ઈ કરવાનું છે કે કોણ કેટલી ઇઝીલી લોન પેર આપી શકે. કન્સેપ્ટ ઈ જ છે, બીજું કાંઈ નથી. બધા NH2 એટલે 1 ડિગ્રી જ છે હો. આમાં એનિલિન આવી ગયું, આ અલગ છે. હવે 1 2 3 સર. જો અહીંયા આગળ છે આ મિથાઇલ છે. મિથાઇલ છે એ શું કરે? પ્લસ આ એટલે અહીંયા લોન પેર નું પ્રમાણ વધે, તો કે આ વધે સાહેબ.
અહીંયા આગળ કોઈ નથી ને અહીંયા આગળ તો લોન પેર ઘટે, લોન પેર હોય એ બી જાય, આવડા ખેંચી જાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડે, લોન પેર આમાં વધે છે તો 1 નંબર, પછી 2 અને લાસ્ટમાં આવશે 3. લોન પેરની અમાઉન્ટ ચેક કરવાની હતી, બીજું કઈ નહોતું આમાં. બરાબર છે? થોડોક અલગ રીતનો ક્વેશ્ચન પૂછું, જાતે જવાબ વિચારજો અને મને જે લોકો જવાબ આપે એ કારણ સહિત જવાબ આપે. ચલો, નાઇટ્રોજન ને ફોકસ કરો બધા, કોઈ પણ સેન્ટર આન્સર આપો, જેને જે વિચાર આવ્યો હોય. સર 1 2 3. કેમ એવો જવાબ આવ્યો? કારણ કે સર ત્રીજા નંબરમાં sp કાર્બન છે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી કરી નાખે નાઇટ્રોજન ઉપરની. સરસ. અહીંયા આગળ છે એ નાઇટ્રોજન કયો છે? sp3. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તો H+ ને ઇલેક્ટ્રોન દેવામાં બળ ન પડે. આમાં નાઇટ્રોજન sp2 થયો, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, બળ પડે, અને આમાં તો sp નાઇટ્રોજન, લોન પેર ને મૂકે જ નહીં ને. હવે આને દાન કરવું બહુ બળ પડે, ભારે કંજૂસ. બરાબર? પર્સન્ટેજ એસ કેરેક્ટર વધે એટલે કંજૂસાઈ વધે. sp વાળા બધા કંજૂસ હોય તો હવે આને લોન પેર ડોનેટ કરવું એટલે બહુ બળ પડશે, નહીં કરશે. બરાબર? તો H+ ને એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ઘટી ગઈ, તો આપણો આન્સર છે એ શું આવશે ભાઈ? 1 2 ને 3. ક્યાંય તમને છે એ સાયનાઇડ દેખાય ને એટલે કહી દેવાનું ભાઈ ઇટ ઇઝ લીસ્ટ બેઝિક. આપણા ઓર્ડરનો સૌથી છેલ્લો sp નાઇટ્રોજન આ જ છે, તો એ સૌથી નિર્બળ બેઝ એ હશે. નાઇટ્રાઇલ્સ આર લીસ્ટ બેઝિક. બરાબર? આને H+ દેવો તો તમારે H2SO4 જેવો સ્ટ્રોંગ એસિડ હોય ને તો આપી શકે, બાકી આ H+ ને સ્વીકારે નહીં, ના પાડી દે ભાઈ, નથી જરૂર, જવા દો. આનેፒરિડીન કહેવાય,ፒરિડીન. બરાબર છે? આፒરિડીન છે,ፒરિડીન. આને પિપરિડીન એવું કહેવાતું હશે, પણ આપણે હિટ્રોસાયકલના નામ નથી યાદ રાખવાના. ચલો આની અંદર જોઈએ તો આમાં કે નો ઓર્ડર છે એ શું આવશે? 1 > 2, કારણ કે 1 માં sp3 નાઇટ્રોજન છે, આની અંદર sp2 નાઇટ્રોજન છે. sp2 વાળો સારો કહેવાય નહીં. sp2 વાળાને આપણે પ્રાયોરિટી આપતા નથી. ચલો ભાઈ, આન્સર બોલો. જામનગર, હરિયા. 3 2 1. ઓક્સિજન છે તો ઇલેક્ટ્રોનેગેટિવ છે, એ ધીમે ધીમે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચી જાય, અને આ છે એની સામે અહીંયા આગળ આપશે. તો આમાં આન્સર છે એ પહેલા 3, પછી 2 ને પછી આવશે 1.
બે આ કમ્પાઉન્ડ આપેલા છે અને આમાં નાઇટ્રોજનના બેઝની પ્રબળતા કમ્પેર કરવાની છે. ચલો રાજકોટ. ટુ વન. આ જે લોકોને આમાં તકલીફ પડતી હોય એ લોકો આને આવી રીતે વિચારવાનું. જો હું એને શીખવાડું છું. આમાં બ્રિજ હેડ નાઇટ્રોજન છે. જો આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન, 6 ની રિંગ, આ એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન, 6 ની રિંગ અને ઉપર બે કાર્બન. બ્રિજ એટલે આ એક કાર્બન, આ બીજો કાર્બન ને આમ આવી રીતે વિચારો. આની અંદર છે એ ઉપર એક નાઇટ્રોજન નથી તો એને કાઢી નાખવાનો. અહીંયા આગળ આવી રીતે આમ બ્રિજ. સાંભળો, આ નાઇટ્રોજન છે એ કોકને લોન પેર આપતો હોય તો આવડો આ ઉપર વાળો નાઇટ્રોજન પીડો પીડો માઇનસ આ ઇફેક્ટ કરે, ખેંચે. આને લોન પેર ન દેવા દે. આમાં તો અહીંયા કાર્બન છે. આને કોકને લોન પેર ડોનેટ કરવી હોય તો તરત કરી શકે. આને ઉપરના વાળાની પરમિશન લેવી પડે. એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન ને ના પડે છે, તું નો આપતો. ઈર્ષ્યા તો થાય ને, આને પ્રોટોન મળી જાય ને આને ન મળે તો બિચારા આમનો માંડો રહી જાય. આને કેમ મળી જાય છે મને કેમ નથી મળતું, એટલે ના પાડે, ના ના નથી, તું કઈ ન કરતો, હું કઈ નહીં કરું એમ. અને આમાં ઉપર વાળો તો સપોર્ટ કરે, આ વાંધો નહીં, તું તારા મોજ કર. તો પછી આની અંદર કયો સારો છે ભાઈ? 2 નંબર બેટર, 1 નંબર ઓછો સારો. તો એસિડ બેઝ ના આપણે એક્ઝામ્પલ પૂરા કર્યા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ રિલેટેડ જેટલા કઈ ક્વેશ્ચન સોલ્વ થતા હતા એ મેં તમને કરાવ્યા. કાલે આપણે નવી ઇફેક્ટ સ્ટાર્ટ કરવાના છીએ, રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ ઇફેક્ટ છે એ 4 કે 5 લેક્ચર તો ખાઈ જ જશે. હું તો તમને એવું કહું કે રેઝોનન્સ છે ને એક આખું ચેપ્ટર છે, એવું કહું તોય હાલે. આ બધા જીઓસી ની અંદર નાના નાના ચેપ્ટર્સ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પછી રેઝોનન્સ છે, હાઇપર કોન્જુગેશન છે, એ બધા એક એક નાના નાના ચેપ્ટર સમજવાના તમારે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો રેઝોનન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને પહેલી જ પ્રાયોરિટી આપણે છે કોઈ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ એપ્લાય કરશું ને તો રેઝોનન્સ ને આપશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં રેઝોનન્સ કોને કહેવાય એ તમને સમજાવેલું છે કેમિકલ બોન્ડિંગમાં. પણ એની બધી એપ્લિકેશન્સ, આ બધું જે આપણે કર્યું ને એવું જ કાર્બોકેટાઇન કાર્બેનાઇન માટે રેઝોનન્સ થી કેમ સ્ટેબિલિટી ડિસાઇડ કરવું એ આપણે ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. એરોમેટિસિટી પણ મારે તમને છે એ શીખવાડવાનું છે. તો ઘણા બધા પોઈન્ટ્સ આની અંદર કવર અપ થઈ જશે. એવું આપણે અહીંયા આગળ કંઈક કરશું. બરાબર છે? ચલો આ લેક્ચરમાં એ સુધી રાખીએ, આગળ કન્ટિન્યુ કરીએ છીએ રેઝોનન્સ થી. ઓકે, થેન્ક યુ.